વાત રાજકોટની જ્યાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે। પોલીસે મૃતકના મિત્રો અને શિક્ષકના નિવેદન નોંધ્યા છે। મૃતકે રૂપિયા આપનાર ડોક્ટર હરેશની પણ પૂછપરછ કરી હતી। તો સાથે હરેશે પરીક્ષામાં સેટિંગ કરાવવા 7,000 લીધાનું કબૂલ્યું છે। સેટિંગ ન થતા મૃતક ધર્મેશને રૂપિયા પરત આપ્યાનું હરેશનું રટન છે। તો BA ડાંગર કોલેજ સામે પુરાવા મળ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટની BA ડાંગર કોલેજમાં આપઘાત મામલે પોલીસે અત્યારે કાર્યવાહી શરૂ કરી દીધી છે। હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું રાજકોટની જામનગર રોડ ઉપર આવેલી આ BA ડાંગર કોલેજમાં, જ્યાં હાલ અત્યારે યુનિવર્સિટી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેમાં જે મૃતક છે ધર્મેશ કલસરિયા, તેના સાથી ડોક્ટર હરેશ કે જેને 7,000 રૂપિયા પરીક્ષામાં પાસ થવા માટે ગૂગલ પે કર્યા હતા, તેણે પોલીસ સમક્ષ પણ કબૂલ્યું છે કે હા, મેં પરીક્ષામાં પાસ કરવા માટે જ રૂપિયા કબૂલ્યા હતા, લીધા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને સેટિંગ ન થતા રૂપિયા પરત આપી દીધાની તેને નિવેદન પોલીસ સમક્ષ આપ્યું છે। એક શિક્ષક અને સાથી અન્ય વિદ્યાર્થીઓના પણ નિવેદનની શરૂઆત અત્યારે યુનિવર્સિટી પોલીસે કરી છે। હાલ અત્યારે BA ડાંગર કોલેજની વિરુદ્ધમાં પુરાવા પોલીસ એકત્ર કરી રહી છે અને પુરાવા એકત્રિત થયે BA ડાંગર કોલેજ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે। હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પરંતુ BA ડાંગર કોલેજનું જોડાણ રદ કરવા માટે થઈને ABVP અને NSUએ પણ માંગ કરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।